આ મહાન ગ્રંથ જે શિવ મહાપુરાણ છે એમાં ભક્તિ, જ્ઞાન, સદાચાર, શૌચાચાર, ઉપાસના, લોક વ્યવહાર, જો ભાગવત નથી હો, કૃષ્ણ આવ્યા, પછી વામનજી આવ્યા, પછી નૃસિંહ આવ્યા, એમ કરીને 24 અવતારો આવ્યા. આ તો આ જીવના કલ્યાણની વાત કરી છે. શ્રીમદ ભાગવત સાંભળવાથી પણ આ જીવનું કલ્યાણ થાય છે, પણ અહીંયા તો નિત્યાંત કલ્યાણની વાત છે. ઉપાસના બતાવી છે, શૌચાચાર બતાવ્યો છે. આ બધા બહુ શબ્દો મોટા મોટા છે. ભક્તિ આપણને બધાને ખબર છે કે ભક્તિ 9 પ્રકારની છે, અને 9 પ્રકારને સિદ્ધ કરો ને ત્યારે ભક્તિમાં આગળ વધાય અથવા તો આગળ જવાય. પ્રથમ ભગતિ કર સંતનું સંગા, સંતોના સંગથી ભક્તિનો પ્રારંભ થાય, અને જેટલું છે અને જે છે એ બધું જેની ભક્તિ કરો છો એની સામે સમર્પિત કરી દો. આત્મનિવેદનમ એ છેલ્લી ભક્તિ છે. એ ભક્તિ માર્ગ પણ શિવ મહાપુરાણની અંદર ઉજાગર કરવામાં આવ્યો છે. બીજું જ્ઞાન. તમામે તમામ પ્રકારનું જ્ઞાન શિવ મહાપુરાણની અંદર સમાવિષ્ટ છે. ભક્તિ પછી જ્ઞાન. જ્ઞાન એટલે જાણવું. સદાચાર. આ સાંભળવા માત્રથી આ હૃદયની અંદર પ્રેમ ઉપજે, કરુણા ઉપજે, દયા ઉપજે. અત્યારે હાલનો માનવી જે મર્યાદાઓને છોડી રહ્યો છે એ મર્યાદાને સમજાવે છે શિવ મહાપુરાણ. અને મર્યાદા છોડો તો શું થાય એ પણ સમજાવે છે, અને ઉદાહરણ આપીને સમજાવશે. તમને શ્લોક કહેશે, સુક્તિ કહેશે, ઉક્તિ કહેશે, ઉદાહરણ આપશે, વાર્તા કહેશે, અને એની પાછળનો સિદ્ધાંત અને સિદ્ધાંતમાં રહેલું રહસ્ય પણ બતાવશે. એટલે જ્ઞાન પણ છે, અને જો જાણી લઈએ ને તો સદાચાર પણ છે.